છો? મજામાં છો? આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ચેપ્ટર 3 આપો અને લો એના વિશે આપણે ભણશું. તો હવે મેં તમને આના પહેલા ખાલી જગ્યા કરી હતી ત્યારે તમને કીધું કે સંખ્યાનું વિભાજન કરી અને જો કોઈ પણ દાખલા આપણે સરવાળે બાદબાકી કરીએ ને તો ઝડપથી આપણી પ્રક્રિયા થઈ જાય અને એનો જવાબ જલ્દી મળે. બરાબર છે? તો આપણે એવી સ્થિતિ છે કે આપેલ સરવાળા બાદબાકી સરળતાથી મૌખિક રીતે પણ કરી શકાય તે રીતે ગોઠવીને સરવાળા બાદબાકી કરો. બરાબર? હવે મેં અહીંયા 9 રકમ છે આપણી અને સરવાળાની નિશાની છે તો આપણે સરવાળો કરશું અને બાદબાકીની નિશાની હોય તો આપણે બાદબાકી કરશું. તો પહેલા જોશો કે આપણે કેવી રીતે કરીએ છીએ. બરાબર? તો પહેલું છે 37 + 9. કેટલા છે? તો 37 + 9. હવે 37 માં પછી 9 નાખો તો મારે પછી આંગળીનો વેઢાનો ઉપયોગ કરવો પડશે તો ઓછો કરવો પડે એ રીતે આપણે સરળતાથી કરીએ તો એવા ભાગ પાડી છે. વિભાજન એટલે ભાગ પાડી થોડી ભાગ પાડી કરું તો અહીંયા છે 37 + 9. તો પહેલા હું 37 નો એવા ભાગ પાડું કે આપણે ગણતરીમાં જલ્દી થઈ જાય એવું મળે. હવે જો આમાં બીજો અંક જો તો કે 9 છે તો 9 માં કેટલા ઘટે છે? તો 9 માં એક જ અંક ઘટે છે. કેટલા ઘટે છે? તો 9 માં 1 ઘટે છે તો હું અહીંયા 1 મૂકી દઈશ તો અહીંયા હું પેલા 36 લઈ લઈશ. કેટલા? તો જોજો બરાબરની નિશાની કરવાની 36 + 1 + 9. જોયું? 37 ને તોડી નાખ્યો એટલે કે એનો ભાગ પણ એક કાઢી નાખ્યો એમાંથી એક લઈ લીધો એટલે આ 9 છે ને એમાં આપણે હવે મેળવી લેજો. જો તમે બરાબરની નિશાની 36 લેવા દઈશું વત્તા 9 ને 10 કેટલા છે? 9 ને 10 1 ને 9 ની વચ્ચે છે પ્લસ ની નિશાની છે. પ્લસ એટલે સરવાળો તો આ બેનો સરવાળો કરીશ તો મને મળશે 10. હવે તમે જો અહીંયા 36 છે અને 10 છે તો તમને ખબર પડે કે 30 ને 6 36 થાય. બરાબર? તો 30 ને 10 40 40 ને 6 તો કે 46 તો બરાબર હું લખી નાખીશ કે 46. આ જવાબ આવી ગયો. હવે તમે આ ખાલી જગ્યા આવી ગઈ તમે અહીંયા બરાબર કરીને 46 જવાબ લખી શકો છો. બરાબર? હવે રીતે બીજો છે કે 45 + 5 તો કે એવો રંગ વિભાગ કે તમને ઝડપથી જવાબ મળે તો હું 45 માંથી પહેલા હું 40 જ કરું છું. તો પહેલા બરાબરની નિશાની તો 40 વત્તા આ જે 5 કાઢી નાખ્યા એ 5 વત્તા બીજા છે એ 40 થઈ ગયા. 40 વત્તા 5 વત્તા આ 40 મૂકી દીધા. આને બેનો આનું છૂટું પાડીને વિભાજન કરી નાખ્યું. એ સંખ્યાના ભાગ્યા આ સંખ્યાને 45 ને તોડી નાખ્યા એટલે ભાગ પાડ્યા. હવે જો હવે શું કરીશ કે 40 ને પહેલા આ 40 લખું છું વત્તા આ 40 ને ભેગા લખી નાખું અને વત્તા 5 40 લખ્યા પછી આ 40 કેમ કે 0 વાળી સંખ્યા છે એટલે જલ્દી ગણતરી થાય અને વત્તા 5 છે રાખી દીધા. બરાબરની નિશાની કરું તો 40 ને 40 કેટલા થાય? તો પહેલા તમે ઊભો સરવાળો કરો કાઢો સરવાળો કરો 0 માં 0 નાખો તો 0 અને 4 ને 4 8 વત્તા આ 5 ને ઉમેરી દો. હવે તમે સરવાળો કરો 80 ને 5 85. આ જવાબ આવી ગયો. અહીં બરાબર 85 લખી નાખો. સમજી ગયા શું કર્યું છે? સંખ્યા 45 નું પહેલા વિભાજન કર્યું અને પછી 40 40 આવી રીતે રકમ કાઢી 2 40 ને ભેગા કરી નાખ્યા. એક અંકવાળી સંખ્યા પાછળ મૂકી દીધી. બરાબરની નિશાની કરી પાછી દરેક જગ્યાએ બરાબરની નિશાની કરતો જાઓ. હવે પેલા આ બે અંકનો સરવાળો કર્યો 40 40 બે સંખ્યાનો સરવાળો કરતા આપણને મળ્યા 80 વત્તા 5 લખ્યા. વચ્ચે આ જે હોય નિશાની કરતો જવાનું જેટલા સરવાળા કરતા જાવ એમ એમ સંખ્યા ઓછી થતી જશે. હવે હું અહીં જાઉં નિશાનમાં 40 + 26 તો બરાબરની નિશાની 40 વત્તા હવે મારે આ તો 0 વાળી સંખ્યા છે એટલે મારે ભાગ પાડવાની જરૂર કરવા નથી. બરાબર? હવે હું આ છે 26 બરાબર તો પહેલા એમાંથી 20 લઈ લઈશ અને 6 ને છૂટા કરી દઈશ તો વત્તા 20 વત્તા 6 થઈ ગયું. 26 ને 20 વત્તા 6 કરી નાખ્યા એટલે છૂટી પડી ગઈ સંખ્યા. હવે બે 0 0 વાળી સંખ્યા તો 40 ને 20 કેટલા થાય તમને મોઢે પર ખબર હોય તો 40 ને 20 60 વત્તા આ 6 ઉમેરી દો બરાબર. હવે તમને ખબર છે 60 માં 6 નાખો તો સીધા તમે કહેશો 66 તો 66 એનો જવાબ થઈ ગયો. અહીંયા બરાબર કરી લખી નાખો 66. સમજાયું? હવે 50 ચોથું છે કે 50 વત્તા 39 તો આ તો જે રકમનો 0 વાળી છે એટલે એને આપણે છૂટું પાડવાની જરૂર નથી. માત્ર 50 લખી નાખો વત્તા હવે આ છે એકમનો અંક સંખ્યા છે રકમ તો શું કરશો તો એના વિભાજન કરીએ છૂટું પાડીએ તો
બેનું વિભાજન કરવું પડશે. ચૂંટણી માટે એટલે વિભાજન કરવું પડશે. તો પહેલા આમાં 40 લઈ લઈશ વત્તા 8 લખી નાખીશ. 40 વત્તા 8 એટલે 48 થઈ ગયું. બેનું વિભાજન કર્યું પછી વત્તા કરીશ અને આમાં 20 વત્તા 41. શું કર્યું? 48 ને વિભાજન કર્યું તો 40 વત્તા 8 લખ્યું. 21 નું વિભાજન કર્યું તો 20 વત્તા 1 લખ્યું. હવે બે શૂન્ય શૂન્ય એકમ નામ શૂન્ય છે એની વાળી સંખ્યા જો તો 40 અને 20 બેની બાજુમાં લઈ લઈશ. વત્તા 8 લખી નાખીશ અને વત્તા 1 લખી નાખીશ. એટલે ક્રમ તમે ગમે એમ લખો આ ક્રમ કહેવાય. 1 2 3 તમે જે રોલ નંબર છે તો આ 1 2 3 4 ક્રમ છે. આપણે બધા અમુક તો બધા એક લખ્યા છે. સંખ્યા તો કઈ ફેરફાર નથી કર્યો. માત્ર શું કર્યું છે કે સ્થાન બદલી નાખ્યું છે. બરાબર. હવે આનો સરવાળો 40 ને 20 નું કરશો તો કે 60 વત્તા હવે બે નો આવે તો ભેગો તેનો સરવાળો કરીશ ને કેમ કે 8 અને 1 ની વચ્ચે સરવાળાની નિશાની છે. આ વત્તા છે મેં અહીંયા આ બેનો સરવાળો કરીને મેં જવાબ લખી નાખ્યો છે. આ વત્તા ઉડી ગયા 60 થઈ ગયું. આ વત્તાની નિશાની છે મેં અહીંયા લઈ લીધી. 8 વત્તા 1 એટલે કેટલા થઈ જશે તો કે 9. હવે બરાબર 60 માં 9 નાખીએ એટલે 69 તો લખી નાખીશ 69 અને જવાબ કઈ લખીશ 69. બરાબર. હવે આમાં છઠ્ઠું જો તો છઠ્ઠામાં 26 વત્તા 33 શું છે તો 26 વત્તા 33 તો એ કરવા માટે 20 નું વિભાજન કરો 26 નું વિભાજન કરવું પડશે અને 33 નું પણ કરવું પડશે. તો શું કરીશ કે આમાંથી 20 લઉં વત્તા 6 મૂકી દો વત્તાની નિશાની કરો. હવે પહેલા 30 33 શું કરીશ તો કે 30 વત્તા અહીં 3 બાકી છે 3 તો બંને સંખ્યાનું વિભાજન થયું 20 6 અને 33 ને 3. હવે બરાબરની નિશાની કરી 20 અને 30 કેટલા થશે તો કે આ બેની બાજુમાં લખું તો કે 20 વત્તા 30 વત્તા 6 વત્તા 3 20 વત્તા 30 વત્તા 6 વત્તા 3 ક્રમ બદલી નાખો. સંખ્યા એક છે પણ ક્રમ બદલી નાખો. હવે 20 માં 20 ઉમેરો તો 50 થાય. વત્તાની નિશાની કરી અને 6 ને 3 એટલે 9 બે નો આનો બેનો સરવાળો કરીને સીધા મૂકી દો. બરાબર 50 માં 9 નાખીએ એટલે 59. આ જવાબ આવ્યો 59. અહીંયા બરાબર કરી અને 59 લખીશું. બરાબર. હવે એના પછીનું છે 65 ઓછા -30 એટલે 5 ઓછા એટલે માઈનસ તો 65 -30 તો 65 નું પહેલા વિભાજન કરી નાખો તો 60 બરાબર નિશાની કરવાની ભૂલવી નહીં. 60 વત્તા 5 અહીંયા શું કામ વત્તા આવશે અહીંયા ભલે માઈનસ ની નિશાની છે પણ આ બે નું જ્યારે વિભાજન કરો તો આ બે વચ્ચે તો વત્તાની નિશાની આવે એટલે તો જ આ 65 થયું. બરાબર. હવે માઈનસ કરવાના છે તો -30 65 નું વિભાજન આ તો એકમનું શૂન્યવાળી છે એટલે વિભાજનની કાંઈ જરૂર છે નહીં. માત્ર આનું જ વિભાજન કર્યું 65 તો 60 વત્તા 5 -30 પાછું બરાબરની નિશાની કરીશ. અમે તમને કીધું હતું કે જે સંખ્યા 0 વાળી હોય બાજુમાં લઈ લેવાની તો હું અહીં પહેલા લખીશ કે 60 નો 60 રાખીશ. હવે આ માઈનસ કરવાના છે એમાંથી 30 અને વત્તા કરીને 5 આપીશ. જોજો કેમ કે 5 ની પહેલા વત્તાની નિશાની છે એટલે વત્તા કરીશું. માત્ર પહેલા આની બાદબાકી કરીશ. 60 માંથી હું પહેલા 30 બાદ કરીશ. જો શું ફરીથી કહું છું કે 60 વત્તા 5 એટલે આ મળી આપણે 65 માઈનસ ની નિશાની અને આ 30 સમજી ગયા. હવે શું કરવાનું છે કે જે 0 0 વાળી સંખ્યા છે ને એ આપણે બાજુમાં લઈ લઈએ તો 60 - 30. હવે આ 60 છે એમાંથી પહેલા -30 કરીશ એટલે પછી વળી પાછા 5 ઉમેરી દઈશું એટલે આપણો જવાબ આવી જશે. તો 60 માંથી 30 કાઢીશું તો શું આવશે તો 30 અને વત્તા કરીને 5 કરીશ. હવે જો આ 30 નીકળી ગયા 30 બે કાઢી નાખ્યા છે 30 જ લખ્યા છે તો હવે જવાબ આવશે 35. આ તમે બે ત્રણ વખત ઘરે વિડિયોમાં જોજો અને રિવિઝન કરજો કે શું કહ્યું છે શું કહેવા માંગુ છું બરાબર ધ્યાનથી સાંભળજો. અહીંયા જવાબ આવશે 35. બરાબર. હવે આટલું છે આ જ રીતે માઈનસ ની નિશાની વાળું છે અને આ પહેલી સંખ્યાનું વિભાજન થશે. આમ થશે નહીં કેમ કે ઓલરેડી 0 વાળી સંખ્યા છે તો 73 નું વિભાજન કરો તો શું આવશે કે 70 + 3 આ વત્તાની નિશાની શું કરવા આવે કે 70 આ 73 ને છૂટા પડ્યા છે એનું વિભાજન કર્યું એટલે આના વચ્ચે શું પ્લસની નિશાની આવશે -20. બરાબર. હવે શું કરવાનું છે
એટલે શું કે 70 - 20 + 3 હવે બરાબરની નિશાની કરું તો 70 માંથી 20 બાદ કરનાર તો કેટલા વધશે તો 70 માંથી 20 બાદ કરતા 50 વધશે અને +3 આવશે પ્લસ ને ભેગા લેવાના બરાબર એ ભૂલશો તો જવાબ ખોટો આવશે જે ક્રિયા કરતા હોય એ કાઢી જવાની બાકી નીચે ઉતારતું જવાનું બરાબર નિશાની 50 ને 3 તો સીધો જવાબ છે કે 53 હવે આનો જવાબ આવશે 53 હવે નવમું છે 33 - 10 તો આ તો જીરોવાળી સંખ્યા છે તેને વિભાજન કરવાની કઈ જરૂર છે નહીં તો 33 નું જ્યારે વિભાજન કરી તો હું એવું લખું કે 30 + 3 તો જવાબ તો એટલો જ આવવાનો છે 33 સાથે હોય કે જુદા જુદા હોય 30 ને 3 તો જવાબ શું આવશે તો 33 જ આવશે -10 હવે વળી પાછું મેં તમને કીધું એમ પોતાની નિશાની સાથે લાવશો ક્રમ બદલશે તો કે 30 - 10 + 3 બરાબર હવે 30 માંથી 10 કાઢશો તો કેટલા વધશે તો કે 30 માંથી 10 કાઢશો તો 20 વધશે +3 લઈને જવાનું બેક નીચે બરાબર કેટલા આવશે તો કે બરાબર 23 હવે આનો જવાબ છે 23 લખી નાખીશ હવે આ તમે સરવાળા જોયા છે તમે રાઈટ બુકમાં લખી લેજો બરાબર